ભરૂચ જિલ્લામાં શિક્ષણ જગતને લાંછન લગાવતી એક ઘટના સામે આવી છે। જંબુસરની શાળામાં આચાર્યએ શિક્ષકને ઢોર માર માર્યો હોવાની ઘટના બની છે। આચાર્યએ એક મીટિંગ બોલાવી હતી, જેમાં શિક્ષક અને આચાર્ય વચ્ચે બબાલ થઈ હતી, જેથી ગુસ્સામાં આવીને આચાર્યએ શિક્ષકને 20થી વધુ ફટાકા ઝીંકી દીધા હતા, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ અંગે પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરવામાં આવી છે, જેને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે। બીજી તરફ ટ્રસ્ટીઓએ આચાર્યને ફરજ મોકૂફ કર્યા છે। આ અંગે મળતી માહિતી મુજબ જંબુસર શહેરની નવયુગ વિદ્યાલયમાં હિતેન્દ્રસિંહ ઠાકોર આચાર્ય તરીકે ફરજ બજાવે છે। તેમની શાળામાં રાજેન્દ્રસિંહ પરમાર તરીકે શિક્ષક તરીકે ફરજ બજાવે છે। તેમને એક હાથમાં પેરાલિસિસ હોય, તેઓ એક હાથથી જ બાળકોને અભ્યાસ કરાવે છે। જો કે રાજેન્દ્રસિંહ પરમાર વિદ્યાર્થીઓને પૂરતો અભ્યાસ નહીં કરાવતા હોય અને ક્લાસમાં ધ્યાન નહીં આપીને બાળકોને પણ અપશબ્દો બોલતા હોવાની ફરિયાદો મળી હોવાના આક્ષેપ પ્રિન્સિપલ હિતેન્દ્રસિંહે કર્યા હતા। આ મામલે આચાર્યએ તેમની ચેમ્બરમાં એક મીટિંગમાં અન્ય શિક્ષકો સાથે રાજેન્દ્ર પરમારને પણ બોલાવી વાતચીત કરી હતી, જેમાં કોઈ કારણસર બંને વચ્ચે બોલાચાલી થતાં સમગ્ર મામલાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેથી આચાર્ય હિતેન્દ્રસિંહે પોતાની ખુરશી પરથી ઊભા થઈને રાજેન્દ્રસિંહ પર લાફાવાળી શરૂ કરી દીધી હતી। 1, 2, 3 નહીં પણ 20થી વધુ ફટાકા ઝીંકી દીધા હતા। જો કે અન્ય શિક્ષકોએ તેમને છોડાવ્યા હતા। 20 જેટલા ફટાકા માર્યા બાદ આચાર્ય ટેબલ પર જઈને બેસી ગયા હતા, જે બાદ પુનઃ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી, જેથી આચાર્યએ ફરીથી આવીને શિક્ષકને બેન્ચ પરથી નીચે પાડી દીધા હતા, જે બાદ શિક્ષકને ખેંચીને જોરદાર માર માર્યો હતો। આ મામલે જંબુસર પોલીસ મથકમાં અરજી કરવામાં આવી છે। પોલીસે પણ અરજી મુજબ તપાસ શરૂ કરી છે। આ ઘટનામાં શાળાના ટ્રસ્ટીઓએ હાલમાં આચાર્યને ફરજ મોકૂફ કર્યા હોવાનું જાણવા મળ્યું છે। જો કે તેઓ બંને વચ્ચે થયેલી મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ ઘટનામાં જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલે જણાવ્યું હતું કે હાલમાં જ આ ઘટના અમારા ધ્યાનમાં આવી છે, જેની અમારા દ્વારા તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આ અંગે શિક્ષક રાજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે અમારા આચાર્ય હિતેન્દ્રસિંહ મીટિંગ બોલાવી હતી, જેમાં તેમણે હું વાલીઓને ચડાવું છું, જેથી મેં કહ્યું કે મેં એવું કંઈ કર્યું નથી, તો તેમણે હવે તો હું શિક્ષકોને હોકીથી મારીશ તેમ કહેતા મેં તેમને આવું કરાય તેમ પૂછતા કેમ ન કરાય હું બતાવું કહી મને મારવા લાગ્યા હતા। મને 7 વર્ષથી પેરાલિસિસ છે, એક જ હાથે કામ કરું છું, છતાં મને માર માર્યો હતો। મારા શિક્ષકોએ મને છોડાવ્યો હતો, ત્યારબાદ મેં તેમને આ પ્રકારે મારવામાં આવ્યા હોય તે બાબતે મંડળમાં રજૂઆત કરવાનું કહેતા તેઓએ પુનઃ ઉશ્કેરાઈ મારો પગ ખેંચી નીચે પાડી આડધડ માર માર્યો હતો। આ અંગે શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે મારી શાળાઓનો જો વિડીયો વાયરલ થયો છે તે જે દૃષ્ટિએ દેખાય છે તે વિપરીત છે। છેલ્લા 10 વર્ષથી શિક્ષક રાજેન્દ્રસિંહ પરમાર તેમની ફરજ પર નિષ્ઠાનો અભાવ હતો, જેથી મંડળે નોંધ લઈને લેખિત ઠપકા પણ આપ્યા હતા। એમના ઉચ્ચતર પગાર પણ રોકવામાં આવ્યા છે। તેમના વિરુદ્ધ ડીઈઓ કચેરીમાં રજૂઆત થઈ છે। વાલી મીટિંગમાં વાલીઓએ તેમની ભણાવવાની પ્રણાલી અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો। વર્ગખંડમાં બાળકોને અપશબ્દો બોલે છે। શાળામાં આ વર્ષે 103 વિદ્યાર્થીઓ પૈકી 73 તેમના વિષયમાં નાપાસ થયા છે। ગત વર્ષે પણ 45 છાત્રો નાપાસ થયા છે। તેઓ હર વખતે મારું અપમાન કરે છે, ધુત્કારે છે। શાળાના વડા તરીકે કેવી રીતે વાત કરવી તે અંગે તેમને વિવેક નથી। ગત મીટિંગમાં પણ તેઓએ તુકારાથી વાત કરી, થાય તે કરી લે તેમ કહી મને ઉશ્કેર્યા હતા, જેથી મને ગુસ્સો આવતા અમારે બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી। હું હિતેન્દ્રસિંહ સોહનસિંહ ઠાકોર, આચાર્ય નવયુગ વિદ્યાલય જંબુસર। હાલમાં મારી શાળાનો જે વિડીયો અમારે એક પારિવારિક ઘટના બની હતી એ જે ફરતો થયો છે અને એને જે દ્રષ્ટિએ સમજવામાં આવી રહ્યું છે એ ખરેખર સત્યથી વેગળું છે। વાત સાચી અને હકીકત એ છે કે સદર જે શિક્ષક સાથે મારે ઘટના બની છે એ છેલ્લા 10-11 વર્ષથી એમની ફરજ પ્રત્યે નિષ્ઠાનો અભાવ હતો, જેની મંડળે નોંધ કરેલી છે, લેખિત ઠપકા પણ આપેલા છે, એમના ઉચ્ચતર પગાર ધોરણ પર રોકેલા છે, ડીઓ કચેરીમાં પણ એમની રજૂઆત થયેલી છે। તદુપરાંત ગત વાલી મિટિંગમાં પણ વાલીશ્રીઓએ એમની ભણાવવાની પદ્ધતિ બાબતે અસંતોષ વ્યક્ત કરેલો છે। વર્ગખંડની અંદર પણ બાળકોને અપશબ્દો બોલવા એ બાબતે પણ વાલીશ્રીઓએ અમારા શાળાના પ્રમુખશ્રીને કેટલીક વાર રજૂઆત કરી છે કે આ શિક્ષક બીભત્સ શબ્દો વાપરે છે। તદુપરાંત શાળાની અંદર આ વર્ષે 9મા ધોરણમાં
103 વિદ્યાર્થીમાંથી 73 વિદ્યાર્થીઓ એમના વિષયમાં નપાસ થયેલા છે. ગત વર્ષે પણ 45 વિદ્યાર્થી 9મા ધોરણમાં વાર્ષિક પરીક્ષામાં નપાસ થતાં બાળકોના ભાવિ સાથે આ રીતે ચેડા થતા રહેલા છે. તદુપરાંત વિદ્યાર્થીઓને વાલીઓની લેખિતમાં રજૂઆત છે કે આખા વર્ષમાં એક પણ પ્રયોગ કરાવતા નથી. આ વારંવારની સૂચનાઓ આપવા છતાં અને દર વખતે તેઓ મારું અપમાન કરતા આવ્યા છે, મને ધૂતકારતા આવ્યા છે. શાળાના વડા તરીકે એમની સાથે કેવી રીતે વાત કરી એ વિવેક નથી. ના છેલ્લી વખત અમારી જ્યારે વાલી મિટિંગ હતી ત્યારે હું સમજાવતો હતો ત્યારે પણ મારી જોડે તુકારા કર્યા, તું શું મારું કરી લેવાનો છે, તારાથી જે થાય એ કરી લે. મને અપમાનજનક શબ્દો બોલ્યા ને મને ઉશ્કેર્યો છે ને એ બાબતે અમારા બંને વચ્ચે આ એક ઝપાઝપી થઈ ગયેલી છે. બાકી વાસ્તવમાં સત્ય હકીકત આ છે.